ગુજરાત વિધાનસભામાં બે ધારાસભ્યોએ અભદ્ર ક્લિપિંગ જોતા ઠેર ઠેર હોબાળો મચી ગયો છે। ત્યારે અમદાવાદના ખોખરા સર્કલ પાસે આજે યુથ કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ભાજપ એટલે બ્લુ ફિલ્મ જોનાર પાર્ટીના બેનર્સ હેઠળ ભારે સૂત્રોચ્ચાર કરી શંકર ચૌધરી અને જેઠા ભરવાડને બરતરફ કરવાની માંગણી કરવામાં આવી હતી। આ અંગે યુથ કોંગ્રેસના પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે બંને ધારાસભ્યો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ગુજરાતની ગરિમાને લાંછન પહોંચાડનારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। ખોખરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકરો સહિત રસ્તેથી પસાર થતી જનતાએ પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। युवा कांग्रेस जिंदाबाद, युवा कांग्रेस जिंदाबाद। शंकर चौधरी युवा कांग्रेस तंग करेगी। भारतीय जनता पार्टी एक नीति विषयक निर्णय तरीके विधानसभा गृहोनी अंदर अश्लील चलचित्रों धारासभ्यों द्वारा જોવામાં આવે એવું નક્કી કર્યું હોય એવું લાગે છે। કર્ણાટક પછી ભારતીય જનતા પાર્ટીના બે ધારાસભ્યો ચૌધરીજી અને જેઠાભાઈ ભરવાડ ગુજરાત વિધાનસભા ગૃહની અંદર અશ્લીલ ચલચિત્રો જોતા પકડાય ત્યાં સુધી કે સ્પીકરે એમને ચીટ મોકલીને વિનંતી કરવી પડે આવા કૃત્યો બંધ કરવા માટે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એની વિરોધમાં આજે અમે અહીંયા મણિનગર વિધાનસભા ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અમે માંગણી કરીએ છીએ કે આ બંને ધારાસભ્યોને કે જેની ઉપર પ્રજાએ વિશ્વાસ મૂકી પ્રજાતાંત્રિક પ્રક્રિયાની અંદર વિધાનસભામાં એ લોકો સહભાગી થાય એ માટે વિધાનસભામાં ગૃહમાં મોકલ્યા અને તેઓ આવા કૃત્યો કરતા પકડાયા છે। આ ગુજરાતની સંસ્કૃતિને લાંછનરૂપ ઘટના છે અને અમારી યુવક કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે કે આ બંને ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગણી છે। ત્યાં સુધી અમારા યુવક કોંગ્રેસના કાર્યક્રમો અનેક જિલ્લા સ્તરોએ ચાલુ રહેશે।